વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ શિહોરના યુટ્યુબ ચેનલના માધ્યમથી હું ખેરાળામાં ધોરણ 12 આર્ટ્સ કોમર્સની અંદર આજના વિડિયો લેક્ચરની અંદર ગદ્યપાઠ 6 ઓછીનું માંગનારા ભાગ 2 ભણાવીશ. મિત્રો, આપણે ભાગ 1 ની અંદર એટલે કે આગળના વિડિયોની અંદર આપણે લેખકનો પરિચય પ્રાપ્ત કર્યો અને સાથોસાથ ભાગ 1 ની અંદર આપણે ઓછીનું જે માંગનારાઓ છે એની પ્રસ્તાવના અને એક પ્રસંગ અને એક અડધો પ્રસંગની વાતો કરી. મિત્રો, લવિંગી બેની ધૃષ્ટતાની આપણે વાતો કરી કે પોતે લેખકના ઘરે જઈ અને ઘોડાની બદલામાં ઈંટો આપવાની વાત કરે છે. આવી આ ધૃષ્ટતા છે. આ ઉપરાંત આપણે શોષક અને શોષિત એવા દ્વંદ્વની વાતો કરી. સાથોસાથ આપણે ત્રીજી વાતો કરી રહ્યા હતા મેનાબેન અને ગીધુભાઈ કે જે બંને ખરેખર બીજાને આધારે જીવનારા હતા. જેવી રીતે કોઈ વેદ અથવા તો કોઈ એવા પરોપકારી છે એટલે કે હંમેશને માટે બીજાનો આધાર લઈને જીવનાર એવા આ ગીધુભાઈ અને મેનાબેન કે જેના થોડા પ્રસંગોની વાતો કરી. થોડો પ્રસંગ આજે આપણે આ વિડિયોની અંદર આગળની તરફ ભણવાનો છે કે ગીધ જેવી દ્રષ્ટિ ધરાવનાર ગીધુભાઈ અને મીન એટલે કે બિલાડી જેવી દ્રષ્ટિ ધરાવનારા એવા મેનાબેન લેખકના ઘેરે કોઈ પણ વસ્તુ નવી આવે તો એનું ઉદ્ઘાટન આ લોકો કરે. આવી એનામાં વ્રતિ, આવી એની ટેવ અને દરેક વસ્તુ ઓછીને લઈ અને પછી પાછા સમયસર એ પોતે પાછી દેવાની સરકાર આવી આમની ટેવ હતી. છેલ્લે આપણે વાતો કરી રહ્યા હતા કે નારંગીનો રસ કાઢવા માટેનો સંચો જ્યારે લેખક બજારમાંથી નવો લઈ આવ્યા એ સમયે મેનાબેન ગીધુભાઈ એને ઉછીનો લઈ પોતાના ઘરે રસ કાઢતા એ સંચો ભાંગી જાય છે. અહીંયા નવો ન લઈ દેવાની વાત તો બાજુ પર રહી, પણ મિત્રો અહીંયા ઉલટાનું ગીધુભાઈ લેખકને સલાહ આપે છે. કેવી સલાહ? કે આ સંચો તમારે વ્યવસ્થિત જોઈને લાવવાનો. આમાં પહેલીથી દોડ હતી. આ તમે જાપાનીઝ બનાવટનો લાવ્યો ને એ હલકી કક્ષાનો છે, ઉતરતી કક્ષાનો છે. તમે મને લઈ જાય આ વખતે નવો લો ને ત્યારે હું પેલો આશ્રમ કટલેરી વાળો છે ને એને ઓળખું છું, થોડો ભાવ ઓછો અને બ્રિટન કંપનીનો તમને શ્રેષ્ઠ એવો સંચો અપાઈ દેશે. આવી ઉલટી સલાહ આપવા લાગે છે. મિત્રો, ક્યાં સુધીની આપણે આગળના વિડીયોની અંદર વાતો કરી હતી. આજે આપણે આ વિડીયોની અંદર આગળ ભાગ 2 ની વાતો શરૂ કરતા પહેલા મુદ્દાની વાતો કરીશું કે ગીધુભાઈ દંપતીને શરવા માટે લેખકનું નવું ચપ્પુ લાવ્યું. ચપ્પુ એટલે કાપવા માટેની ચાકુ આપણે જેને કહીએ છીએ. કે મિત્રો, લેખક એવું કહે છે કે અમારી ઘણી બધી એવી વસ્તુ હોય જે અમારી પોતાની માલિકીની, પણ એ બધી જ વસ્તુના ખરેખર માલિક તો પેલા ગીધુભાઈ અને મેનાબેન હોય ને તેવું લાગતું હતું. કારણ કે જે કોઈ વસ્તુ એને જોતી હોય એ બેફિકર પાય એ પોતે લઈ જતા હતા, વાપરતા હતા અને પોતાને ત્યાં જ રાખતા હતા અને પછી આપી જવાની. પરિણામે તકલીફ એ પડતી કે જ્યારે અમારે જરૂર પડતી ને ત્યારે અમને મુશ્કેલી પડતી, ત્યારે અમે એ વસ્તુ વગેરેના એમને એમ પડ્યા રહેતા અથવા તો અમારે એ વસ્તુને એની પાસે માંગવા જવી પડતી હતી. આવી અમારી પોઝિશન હતી અને જેવા એને લઈ આવી ને પછી તો એ વસ્તુનો અમારાથી કોઈ ઉપયોગ પણ ન થયો ત્યાં તો એ ફરી વખત માંગી જતા હતા. એક છપ્પુની વાત કરે છે કે ગીધુભાઈ દંપતીને શરમાવવા માટે લેખક નવું છપ્પુ લઈ આવ્યા. કારણ કે લેખકના ઘરે જે છપ્પુ હતું એ મોટે ભાગે ગીધુભાઈના ઘરે જ રહેતું હતું. એટલે લેખકને મનની અંદર એવો વિચાર આવ્યો કે ભાઈ આ રોજ ઉઠીને છપ્પુની તો રોજ જરૂર પડે શાકભાજી સમારવા માટે થઈ. એટલે એને એવું થયું કે આ રોજ આવું કરવું કરતા લાવીને બજારમાંથી નવું ખરીદી લો. એટલે લેખક કંટાળે અને બજારમાંથી એક દિવસ નવું છપ્પુ લઈ આવ્યો અને એ છપ્પુ એ લેખકને ગીધુભાઈને ત્યાં લેવાઈ ગયા. કદાચ લેખકને મનની અંદર એવું હતું કે આ નવું છપ્પુ જોઈએ અને દશને તો આ ગીધુભાઈ દંપતી થોડું શરમાય છે એટલે કદાચ ઉછીનું માંગવાનું એ બંધ કરશે. પણ અહીંયા ઉછીનું માંગવાની બદલે આ છપ્પુ દેતી વખતે ગીધુભાઈએ તો
પતિ પત્ની એની કેવી નફટાઈ દેખાડી મિત્રો કે જ્યારે લેખક એ નવું છપ્પુ એમને દેવા માટે જાય છે ત્યારે તેઓ શું કહે છે કે એ એવું કહે છે કે આ છપ્પુ તો ભાંગી ગયું છે કે જે ભેટ આપેલી હતી ને એ છપ્પુ આપે છે પણ એ થોડા સમય બાદ એ છપ્પુ ભાંગી જાય છે એટલે એક દિવસ લેખકને ગીધુભાઈ પોતાને ઘેર બોલાવે છે એમના ઘેર બોલાવી અને લેખકે હમણાં જ નવું લાવી આપેલું જે છપ્પુ છે ને એ છપ્પુ બતાવે છે ગીધુભાઈ કહે છે આ જુઓ તો છપ્પુ કેવું છે આ ભાંગી ગયું આ જોયું આ ભાંગી ગયું આનાથી મેના એટલે કે એની પત્ની પેલા કાંતાબેનને ત્યાંથી ઉછીનું લાવેલું જે કોળું હતું એ કાપતી હતી લેખકને ગીધુભાઈ પોતાના ઘેર બોલાવે છે અને કહે છે એ પાછું કોળું જે એક શાકભાજી ચીમડા જેવું આવે એને કોળું કહેવાય છે કે પેલો કાંતાબેનને ઘરે ઉછીનું લાવેલું કોળું કાપતી હતી અને કાપતા કાપતા આ છપ્પુ ભાંગી ગયું અચાનક એનું પાનું ભટકી ગયું અચાનક એનું પાનું ભાંગી ગયું અને એના હાથમાંથી છટકી અને બાજુમાં આ કોણ એવી ફરિયાદ કરે છે ગીધુભાઈ જે કહ્યા ને એ લેખકને એમના ઘરે બોલાવીને ફરિયાદ કરે શું લેવા કારણ કે આ છપ્પુ ગીધુભાઈને લેખકે લાવી આપ્યું હતું કે આ પાનું ભટકી ગયું ભાંગી ગયું અને એક બાજુ પડ્યું સારું થયું કે વિરુદ્ધ દિશામાં પડ્યું ગીધુભાઈ આપણે કહે છે લેખકને ખખડાવે છે ખીજાય છે જો અને નહીતર જો આ અવળી દિશામાં ન પડ્યું હોત અને સીધે સીધું મેનાની છાતીમાં આવ્યું હોત તો એ તો મરી જાય ને બોલો એક તો નવું લાવી આપ્યું તો એ ભાઈની તો એનો પ્રશ્ન છે એમાં લેખકનો શું મિત્રો વાંક છે કઈ વાંક નથી છતાંય ગીધુભાઈ એમને ત્યાં બોલાવી અને આવી રીતે એને ગગલાવી નાખે છે અને કહે છે કે એની છાતીમાં પડી ગયું હોત તો એટલા માટે હું તમને કહું છું કે આવી હલકી બનાવટનું જે બનાવટ વિશે આપણે જાણતા પણ નથી ને એવી છપ્પુ ક્યારેય એવી વસ્તુ લાવવી નહીં અને હવે જો તમે નવું છપ્પુ લાવો ને તો મને સાથે લઈ જાય વિચાર તો કરો એની નફટાઈ કેવી છે અને ગીધુભાઈ આને એને ઠપકો આપી દીધો કે ગીધુભાઈ જે રહ્યા ને એને લેખકને આવો ઠપકો આપ્યો કે મારી પત્ની ન્યાનાને કદાચ છાતીમાં વાગ્યું હોત તો શું થાય એટલે આવી અજાણી બનાવટની કોઈ વસ્તુ લાવી દીધી અને હવે પછી છપ્પુ નવી લેવા જાવ ને તો મને લેતા જાય હું પેલા હાસ્ય કટલેરી વાળાની ત્યાં સાથે આવીશ અને તમને ઉત્તમ પ્રકારની છપ્પુ લઈ આવી રીતે ગીધુભાઈ દ્વારા લેખકને ઠપકો આપે તો ઉછેરું માંગે છે એક તો લેખક લાવી દે છતાંય એમને જ ઠપકો આપે છે પણ ત્યાં જ બેઠેલા લેખકને વિચાર આવે છે લેખક રમૂજી સ્વભાવમાં કહે છે શું કહે છે કે ગીધુભાઈ આ જે છપ્પુ હતી ને એ બનાવટી એની બનાવટ જે છે ને એ ખૂબ જાણીતી જ હતી પણ વાતાવરણ થોડું હળવું કરવાની ઈચ્છા એવું કહે છે કે સારું થયું કે મેના ભાગીને ન વાગ્યું કે ભલે છપ્પુ ભાંગી ગયું પણ તમારું ઘર તો ન ભાંગ્યું એટલે કે મેનાને જો છાતીમાં વાગ્યું હોય અને મરી ગયા હોત તો થોડું વાતાવરણને હળવું કરવા માટે થઈ અને લેખક થોડી આવી વાતો કરે છે આનંદિત થાય છે અને લેખક ગીધુભાઈને ચા પીવાની ઈચ્છા કરે છે લેખક એમ કહે છે કે જે થયું તમારું ઘર તો ન ભાંગ્યું ને એના બદલામાં આજે તમારી ચા થઈ જાય એના બદલામાં મને આજે થોડી ચા પાઈ લેખક જ્યારે આવું ગીધુભાઈને કહે છે ને ત્યારે મેનાબેન બોલે છે એમના ઘરે 1 મહિનાથી આવેલી એની ભાણી અને ભાણીને કહે છે શું કહે છે કે તું જા લેખકને ઘેરે અને ત્યાં જઈને કહેજે કે ચા પીવા આવો પણ ચા પીવા આવો ને ત્યારે ચા ખાંડ બાકસ દૂધ આ બધું જ લેતી આવે છે ત્યારે લેખક વચ્ચે બોલે છે કે સાથોસાથ પીન પણ લેતા આવજો બાકસ પણ લેતી આવજો હા હા મેનાબેન કહે છે કે હા ખરેખર એ તો ભૂલાય છે એ પણ સાથોસાથ લેતા આવજો વિચાર કરો આમાં લેખકે શા કોની પીધી પ્રાઇમોસિયન કેરોસીન એનું પીન એની બાકસ એનું ચા ખાંડ દૂધ બધું જ લેખકના ઘરેથી પેલા મેનાબેને
વિધુભાઈ અને મેનાબેનની ઉછીની માંગવાની વૃત્તિ અને લેખક અને ત્રીજો એક સંખ્યા છે. પણ એ પેલા ઉછીનું માંગનારાઓ જે છે ને એ થોડા અવિવેકી હોય છે. એનામાં વિવેક નથી હોતો. એ વસ્તુ લઈ જાય પછી બેફામ બેફિકરાઈથી વાપરે છે. એને કોઈની વસ્તુની કોઈ ચિંતા મિત્રો હોતી નથી. એટલે આપણે પણ ઉછીનું કોઈની પાસે માંગવું ન જોઈએ. આપણામાં જરૂર પૂરતું ઉછીનું માંગવાનું. હું એવું પણ નથી કહેતો કે જીવનમાં ક્યારેય ઉછીનું ન માંગવું, માંગવું, પણ એનો ઉપયોગ કરી અને એમને એ વસ્તુ એને પરત કરી દે. આ બે પ્રસંગોની મિત્રો વાતો કરી. છેલ્લો અને ત્રીજો પ્રસંગ કેવો છે? લેખકના ગામની અંદર રહેલા એક ડોશીમા. પણ એ ડોશીમાનો પ્રસંગ કેવો છે? એ ડોશીમા એવા છે કે જેને ઉશી ડોશી તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે દરેક વસ્તુ ઉશીની માંગે છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે એની પાસે ઉશીની હશે નહીં. અમારા ગામની અંદર એક ડોશીમા હતી. એની ઉંમર 80-85 વર્ષ. માંદા પડ્યા. એની પાસે ડોક્ટર એક વૈદ્યને બોલાવવામાં આવ્યા. વૈદ્યને બોલાવ્યો. વૈદ્યની દવા દાવ શરૂ કરી. એની સેવા સાકરી શરૂ કરી. અને એકાદ દિવસ બાદ વૈદ્યે ડોશીમાને એવું કહ્યું કે તમારી છેલ્લી ઈચ્છા હોય એ પૂરી કરી અને બાકી રામના નામ મળ્યું. આવું કીધું. એટલે આ ઉશી ડોશીએ તો શેની માંગણી કરી? વૈદ્ય પાસે એમની ઉંમરની માંગણી કરી. શા માટે? કારણ કે જે એનો દીકરાનો દીકરો ને એનો દીકરો એના લગ્ન બાકી છે. તો જો તારામાં શક્ય હોય તો તારે તો કોઈ આગળ પાછળ ઉલાળ ધરાળ છે અને ડોક્ટરને કહે છે, વૈદ્યને પેલી ઉછી ડોશી કહે છે કે આગળ પાછળની ચિંતા ન હોય. તારે તો કોઈ આગળ પાછળ છે નહીં, તો મને તારામાંથી થોડી ઉંમર, તારું થોડું મને આયુષ્ય આપી દે. પણ મિત્રો ઘટના એવી બને છે કે બીજી જ હવાર પડતા પેલા ડોશીમાં સાજા થઈ જાય છે અને પેલો વૈદ્ય જે રહ્યો ને એ મરી જાય છે. સંજોગ તો મિત્રો આ ઉશીનું માંગનારા છે. આ કદાચ વાસ્તવિકતા એવી પણ હોઈ શકે કે એની ઉંમર પેલા ડોશીને લાગી. આવી એક ઉશી ડોશીનો આ ત્રીજો પ્રસંગ કે જેને ઉશીની મિત્રો આવરદા પણ માંગી. અને વૈદ્ય વાસ્તવમાં હકીકતમાં મરી ગયો. ઉશી ડોશી જીવી ગઈ. અને મિત્રો ઘટના આગળ બનતા આગળ લેખક લખે છે કે જ્યારે ફરી વખત ડોશીમાં બીમાર પડ્યા, ખાટલામાં પડ્યા, ત્યારે કોઈ એમની પાસે જતું નહીં. શું લેવા? બધાયને એ બાબતનો ભય હતો. બધાયને ડર હતો કે કદાચ ઉશી ડોશી ફરીથી કોઈની ઉંમર માંગી લેશે તો કોઈ બીજો ઉંમરી જશે. અને આવી હતી આ ઉશી ડોશી આવરદા માંગનારી. મિત્રો લેખકે આ ત્રણ પ્રસંગોની વાતો કરી અને સમાજની અંદર રહેલા ઉશીનું માંગનારા, ધ્રુષ્ટ, નિર્જર, બેપરવા એવા લોકોની ઉપર આ આખાએ હાસ્ય નિબંધ દ્વારા હાસ્ય સ્વરૂપે કટાક્ષ કર્યો છે. મિત્રો આપણે આખાએ વિડિયાની અંદર લેખકે આપેલા ત્રણ પ્રસંગો અને આ ત્રણ પ્રસંગોની વાતો ભણી ગયા. મિત્રો અહીંયા આપણે આ પાઠ નંબર 6 ઉછીનું માંગનારા ભાગ 2 સાથોસાથ આ પાઠની પણ આપણે વાતોને અહીંયા પૂરી કરી દઈશું. મિત્રો આ વિડિયો અંતર્ગત જો તમારે કોઈ પ્રશ્ન હોય, કંઈ સમજાણું ન હોય તો તમે ગમે ત્યારે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી શકશો. અહીંયા આપણે આ પાઠની વાતોને પૂરી કરીશું. અસ્તુ.